દીકરી હોય ને તો આવી મદદ કરે જો કાર સીતા તાર મમ્મીને બધું કામ કરાય ને શું કરાય બધું પછી અહીં નજીક ખોખરદર ગામે મારા હાડુભાઈના ગામે તુલસી વિવાહ જબરો હતો જોરદાર. હા બધા જોવા ગયા હતા કાંઈ લો હેલિકોપ્ટરમાં જાન આવી હતી હેલિકોપ્ટરમાં. ખોખરદર 1 કલાક 1.5 કલાક વરસાદ વેઠો ને ઢીસણ પાણી કરીને આપણે ઢગલો જ થતો મોરબી ફોન માં બતાવતા હશે કા મોરબી ગમે પણ છોકરા અહીંયા હોય તો હા ઘરે એકલું લાગે છોકરા હોય ને તો નોકરે જવું ન ગમે કા તો પછી એમ થાય કે અહીંયા છોકરા હોય ને તો કેરે ટાઈમ વયો જાય ખબર જ ન પડે કઈ કેટલો ટાઈમ વયો જાય શરૂઆત કરી છે નાસ્તા પાણીથી આપણે જો નાસ્તા પાણી કરવા બેસી ગયા છીએ નાસ્તો કરવા ગયેલા હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ બધાને ચાલો સુપ્રભાત અને આવી જાવ જાત બાજરાના રોટલા ને ચા ગામડાની મજા અને આમ જો એક રોટલો બાકી છે આપણે જે ટિફિનમાં લઈ જવાનું છે ને એ જ ચાલો તો એ સડી જાય ને અહીંયા જો આપણે બેસી ગયા છીએ હારે બે કામ કરતું જવું પડે નકર નોકરી કરતા હોય ને કાંઈ લાવ ટિફિનનું કરવાનું હોય ને નાસ્તો ને બધું ભેગું હારે કરવું પડે નકર ભેગું ન થાય હવારમાં કા ગમે એટલો વહેલા ઉઠીને તો મોડું થઈ જાય જો પાણી અડધું આવ્યું નડી પડી છે ને જો પાણી વયું ગયું કાંઈ લાવ આજ પૂરું પાણી આવ્યું નથી ખબર નહીં પાછું દેખાય કા અને અમારે પાસે અહીં નજીક ખોખરદર ગામે મારા હાડુભાઈના ગામે તુલસી વિવાહ જબરો હતો જોરદાર. હા બધા જોવા ગયા હતા કાંઈ લો હેલિકોપ્ટરમાં જાન આવી હતી હેલિકોપ્ટરમાં ખોખરદર મારા પાટલા સાસુનું ગામ છે ત્યાં અને મારા સાડુભાઈ પૂજારી છે અમારા સંજય કુમાર અને જોરદાર અહીંયા કાને તુલસી વિવાહ હતો ને હેલિકોપ્ટરમાં જાન આવી આપણા ગામના ગયા હતા કા પણ ગર્દી બહુ હતી બધા ઘણું માણસો ગયો હતો પણ ગર્દી બહુ હતી ગયા ગામના બીજા બધા ભક્તો ગયા હતા ઘણા માણસો ગયા હતા રિક્ષા ભરીને બોલેરો ગાડી 4 વ્હીલ લઈને ઘણા બહુ ગયા હતા સારું હતું કા બધા કહેતા હતા પણ એ કહેતા ગળદી બહુ હતી બહુ અતિશય પબ્લિક હમાતી નહોતી એટલી ટ્રાફિક હતી ચાલો તો હવે જો નાસ્તા કરી લઈ અને પછી થોડું ઘણું કામ પાસે કરી લઈ યુનિફોર્મ બદલવાનો ટાઈમ થઈ ગયો છે કાંઈ લો ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહીજો અને વરસાદે કાલ રાતે એટલી વીજળી થતી ક્યાં વરસાદ થયો એલો મોરબી વાંકાનેર સાઈડ ડીઆઈ એટલે 7 વાગ્યાની આજુબાજુ 1 કલાક 1.5 કલાક વરસાદ વેઠો ને ઢીસણ પાણી કરીને આપણે ઢગલો જ થતો મોરબી ફોન માં બતાવતા હશે કા મોરબી રવિવાર હાંજે હા રવિવાર હાંજે એટલી વીજળી સાથે એમ થયું હમણાં આવે જ પડશે આઈ તો આવ્યું અહીંયા આઈ તો તડકો છે અત્યારે કાંઈ વરસાદ નથી કાલે નતો આવ્યો આપણે તો 3 દિવસે જો ખરાટ દીધી છે 3 દિવસે આમ ધાબળ સાઈડ જેવું થાય હાંજે કોરો આખો દી તડકો રહે ને હાંજે થોડું ઘણું થાય કે આવશે પણ આવ્યું નહીં વીજળી એટલી થતી હતી પણ વરસાદ ન થાય આજ પાછો તડકો નીકળી ગયો કા ચાલો હવે નાસ્તા પાણી કરી લઈ પછી મળીએ કા આપણે ટિફિન ભરવાનું તૈયાર કરી નાખ્યું છે ને જો અહીં તો પપ્પા શાક નોખું કાઢી લીધું છે બટેકાનું શાક બનાવ્યું હતું આપણે બીજું કંઈ શાક નાખ્યું આજે આપણે શાકભાજી કાલ ગાળી ગયા હતા શાકભાજી કાલ લીધું નતું તો બટેકાનું શાક આપણે જો અહીંયા ટિફિન પર ભરી લીધું છે જો અહીંયા આપણે ટિફિન રેડી કરી લીધું છે તો ચાલો ટિફિનને એવું બધું ભરાય યુનિફોર્મ ચેન્જ કરી અને પછી આપણે લોકોએ જવાનું છે થોડું થોડું સાફ સફાઈ કરવાની છે થોડી થોડી સાફ સફાઈ કરી નાખીએ અને પછી જાય આપણે આંગણવાડીએ ટાઈમ થવા આવ્યો છે એટલે યુનિફોર્મ ચેન્જ કરી લઈએ હાલો આપણે આપણી નોકરી જાય એની નોકરી કરશે આપણે આપણી નોકરી કરીએ નોકરી કર્યા છીટકો નથી કા નોકરી તો જવું જ પડે હા અને નોકરી ન થાય તમને ગમે નહીં કાંઈ લાવ ઘરે ઘરે ન ગમે હા ઘરે એકલું લાગે છોકરા હોય ને તો નોકરે જવું ન ગમે કા તો પછી એમ થાય કે અહીંયા છોકરા હોય ને તો કેરે ટાઈમ વયો જાય ખબર જ ન પડે કઈ કેટલો ટાઈમ વયો જાય અત્યારે કોઈ ન હોય ને એમ થાય છોકરાને ઉઠાડવામાં 2 કલાક વહી જાય હા ઉઠો કરી આપણે ટાઈમ વયો જાય હાલો બધા ભાઈને કાઢ લઈ અને પછી યુનિફોર્મને ચેન્જ કરી લે ચાલો ટિફિન એવું બધું ભાડે લઈ લે થેલીમાં ભર લે કેમ કે નકર નોકરી જવાનું થઈ જશે મોડું ચાલો આપણે યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ નોકરીએ જવાના અહીંયા જો આપણે ટિફિન કમ્પ્લીટ કરી લીધું છે ને અમે જો પાણી ભરાય છે તો આપણે પાણી ભરાઈ જાય તો અહીંયા પછી બંધ કરીને જવું પડશે કેમ કે નળી ભરાયેલી છે અને ટાઈમ હજી થયો નથી ત્યાં સુધી મતલબ પાણી ભરાઈ જાય ચાલો તો બધું તૈયાર થઈ ગયું છે તો ચાલો કન્ટિન્યુ બેજા લેજો હવે પાછા નોકરીથી આવી પછી કન્ટિન્યુ કરશું ચાલો આપણે આવી ગયા છીએ મેળી ઉપર અને આજનું વેધર જોઈ લ્યો બહુ મસ્ત ક્લીન છે હાવ ચોખ્ખું થઈ ગયું છે અને બપોરે વરસાદ આવ્યો હતો કાપો હર્ષિતાબેન અમારે ઘર વેકેશન કરવા આવ્યા હો ને મારી મદદ કરવા આવ્યા કે 2-3 દી નાની રજા છે ને તો એ કે માં તમારા ઘર આવું રોકાવા તમે હાલો રોકાવા આપણા વર્કરબેનની બેબી છે કા બરાબર ને આંગણવાડી આપણે હારે જ હોય જેટલા દી વેકેશન હતું એટલા દી મોજ જ કરી કા હર્ષિતા શું કે જો હર્ષિતાબેન કે 2 દી તમારા ઘર રહેવું હોય અમારા ઘરે રહ્યો અને જો નાના આપણા કપડાં ને એવું કાલ મોટા કપડાં ધોયા હતા નાના બધા કપડાં ધોઈ ગયા હું કઈ ગયા લાગે કા હર્ષિતા અને લઈ લેવા હે ને હાલો તો જો હાલે પકડ જો દીકરી હોય ને તો હેલ્પ કરે અમારે જો 2 ભાઈ છે અમારે કા છોકરી હોય ને તો કામમાં મદદ કરે આ હર્ષિતાબેને બધા જો હીકવાતા ને તાર પાસે લઈ જાય આ તો ભી નહીં હર્ષિતા રેવા દેવી આવું કઈ ગેસ
એ લઈ લે. ચાલો જો આવી ત્યાં કપડાં ને એવું બધું લેવા આવ્યા છે ઉપર, કેમ કે આ બધું ખાઈને જરૂર પડે, કેમ કે ગઈને મોત ને એવું બધું જોયું હતું. દોર ક્યાં મૂકી હશે લેતી જાય. અહીં લઈ લે, અહીં લઈને રાખ દે અહીંયા નીચે. આટલા ચીપટા બધા ભલે અંદર. દીકરી હોય ને તો આવી મદદ કરે. જો કાર સીધા તાર મમ્મીને બધું કામ કરાય ને. શું કરાય? બધું બધું હરવે મમ્મી યાર શીખ ને. હરવે કરાવે એટલે આમ કે ટૂંકમાં છોકરાને શું હોય કે તારે વેકેશન હોય ને મજા આવે કામ કરવાની, કે મમ્મી લાઈ કરો, મમ્મી લાઈ કરો, બધું કરાવે ને મમ્મીને હારે કાર સીધા. મને એમ કે સીતારાની તમે કરાવો, હું કહું થોડું ઘણું મને કરાય, બીજું શું હોય. કાર સીધા ના પાડું પણ તો છોકરીઓને જીવે, દીકરીઓને જીવા જેવો હોય, મમ્મીને મદદ કરવાની. ચાલો હવે નીચે જાય બધું લઈને, અને વાતાવરણ જો આટલું બહુ મસ્ત. કાર સીતા શું કે સાટા ને એવું બધું આવ્યું હતું મોટા મોટા. બપોરે તો બહુ મોટા મોટા છટા હતા. લુગડા લેવા પડ્યા હતા, લુગડાથી નીચે પડ્યા છે, લુગડા હંકેલવાના બાકી છે. અને અત્યારે ઠેઠ નવરા થયા છે, લગભગ 5:30 જેવું થયું. કેટલા વાગ્યા સીતા? 5:30 વાગ્યા હતા કે હજુ 5:30 જેવું થઈ ગયું છે. હાલો હવે નીચે જાય. કાર સીતા હાલો નીચે જાય આપણે. ચાલો તો નીચે થોડું ઘણું કામકાજ બાકી છે તો એ કરી નાખીએ. ચાલો ચાલો તો જો આપણે થોડા ઘણા લુગડા હંકેલી નાખ્યા છે. જો અહીંયા બધા હંકેલા પડ્યા ને હવે હાડીઓ એક હંકેલવાની છે. હંકેલી મૂકે કેમ કે એ આપણે કાલ ધોયા હતા. બપોરે વરસાદ આવ્યો એ પહેલાં તો આપણે હૂકવી નાખ્યા હતા. કાર સીતા ફૂલ રેડો મોટો બધો આવ્યો હતો ને અત્યારે પાછું જો વાદળછાયું એકદમ વાતાવરણ થઈ ગયું છે સામેની સાઈડ. એવું લાગશે કે વરસાદ આવે. જુઓ સામે છે ને ઉપર ક્લીન છે પણ આમ જુઓ એકદમ વરસાદ અંધારો છે ને એવું લાગે. જો અહીંયા વરસાદ એ સાઈડ વરસાદ પડતો હોય છે કદાચ. અને કાલ તો એટલી વીજળી થતી હતી કે વરસાદ આવે તૂટી જ પડશે, પણ આવ્યો નહીં. બપોરે આવ્યો હતો સાટા, અને આ લુગડા જો નાખ્યા રાખી લીધા રાખી એવું થાય છે. અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે અત્યારે લુગડા નાખીને લઈ એવું બધું થાય. કા સીતા અત્યારે જો લુગડા નાખ્યા હતા, વરી લીધા, વરી નાખ્યા, વરી લીધા હતા, સુકાઈ ગયા લુગડા. હવે હંકેલ નાખશું આપણે, કેમ કે એટલે જ કાંઈ લુગડા ધોઈ નાખ્યા હતા, કેમ કે આપણે ટાઈમ ન હોય, બપોર પછી વરસાદ આવે એવું થાય બધું. ચાલો હવે જો કંઈક વિચારશું શું જમવાનું બનાવવાનું છે. તો પેલા લુગડા હંકેલ નાખીએ, થોડું ઘણું કામકાજ કરી લઈ, પછી રસોઈનું વિચારવાનું હોય કે શેનું શાક કરું. શાકના એવા વાંધા પડી ગયા છે, વરસાદ આવે તો બકાલાવાળા કોઈ આવતા નથી. ચાલો વિચારી બકાલાવાળા આવે તો આપણે બસ શાકભાજી કંઈક લઈશું અને પછી રસોઈને બનાવશું. ચાલો કન્ટિન્યુ કરજો તો આપણે લુગડા બધું મૂકી દઈએ. ચાલો તો વાગી કેટલા ગયા છે? જો 7 થવા આવ્યા છે. અને આપણે જો હવે રાંધવાની તૈયારી કરશું, કેમ કે હું જોઈ શાક શું છે. શાકના જ લોચા છે કઈ વિચારું છું. શાક વાઈટ જોઈએ ત્યાં સુધી પણ શાકવાળા આવ્યા નથી. આપણે કંઈક બકાલો લઈ લે પણ જોઈએ હવે ફ્રીજમાં શું પડ્યું છે. સોરા છે, સોરા ને મરચાં છે, બીજું કાંઈ નથી. એક તુવેર છે. તો ચાલો હવે સોરા છે તો સોરાનું શાક કરી નાખીએ. કાંઈક બીજું કરવું હતું શાક, અત્યારે તો ચોરા છે તો ચોરાનું શાક કરી નાખીએ અને ભાખરી કરી નાખીએ. બીજું તો કંઈ કરવાનું થતું નથી. ચાલો તો હવે ચોરા ફોડશું અને પછી શાક બનાવશું. ચાલો ચોરા ફોડી નહીં ખાશું. મસ્ત આપણે દાણા ફોડીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે બનાવવાનું ચોરાનું શાક. ચાલો પહેલાં બધી વસ્તુ છે બહાને કાઢી લઈ, પછી બનાવી નાખીએ ચોરાનું શાક અને ભાખરી. કેમ કે આપણે બધી વસ્તુ બહાર રાખીએ છીએ એટલે અહીંયા કાંઈ બનાવતા નથી. એટલે બધી વસ્તુ પહેલાં ધોઈને બહાર સારી લેવી પડશે, પછી રસોઈ બનાવવા દઈશું. રસોઈ બનાવી નાખી ત્યાં રસોઈમાં જવું અહીંયા મસ્ત આપણે કરી નાખી છે ભાખરી ને અહીંયા પાપડ ને જો અહીંયા છે આપણે દાણાનું મસ્ત શાક બનાવી નાખ્યું છે. અને હવે બેસવાના છે વારું કરવા. ગાયેલા વારું કરી લેવું ને. ચાલો તો દૂધે આવી ગયું છે ને બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે વારું કરી લે. જો કેટલા વાગ્યા 8:30 થવા આવ્યા છે અને હવે બેસશું વારું કરવા. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો અને કોમેન્ટ કરતા રહ્યો કે તમને અમારા બ્લોગ કેવા લાગે છે. ચાલો તો મળશું કાંઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર મહાદેવ.